ધર્મેશ કુમાર ભુંગળિયા, હું કિરણ ક્લાસીસ 3 માં રહું છું। આ અમારા બિલ્ડર અમે આ પોઝિશન લગભગ 2 વર્ષથી લીધેલું છે, પણ તેમ છતાં આજ સુધી અમને પાર્કિંગ સોંપેલ નથી। કારણ કે અમે એ લોકો પાસે પાર્કિંગ માગીએ છીએ તો પાર્કિંગના નાના પાર્કિંગ બનાવીને એમ કહે છે કે આ તમારું પાર્કિંગ, જેમાં ગાડી પણ પાર્ક થઈ શકતી નથી, તેથી અમે પાર્કિંગ લીધું નથી। એમને અમારી પાસે મેન્ટેનન્સના એડવાન્સ 40,000 રૂપિયા લઈ લીધા, છતાં પણ એ લાઇટ બિલ મેન્ટેનન્સનું ભરતા નથી। અને કાલે ક્લોરેન્ટ પાવરવાળા કાપવા આવેલા, પણ કોઈ કારણોસર એમને તાત્કાલિક બિલ ભર્યું અને પછી કાપી ન શક્યા। તેમજ અમારા ફ્લેટમાં ખૂબ જ ભેજ આવેલો છે, કલર કામ ના પોપડા એટલા બધા ઉખડી ગયા છે કે જાણે પ્લાસ્ટર છે જ નહીં એવું લાગે છે। અને પાર્કિંગમાં પાણી ફૂલ ભરાય, જાણે વરસાદ આવે ત્યારે એવું લાગે કે નદી વહે છે। પાર્કિંગ એટલું બધું ખરાબ છે કે એમાં નદી જેમ પાણી જાય છે, બરાબર। એટલે ગાડી પાર્કિંગ કરવી તો ઘણા બધા બૈરાઓ અમે ઘણા બધા પડ્યા છે અને હાથ પગ પણ ભાંગ્યા છે અમારા, છતાં પણ અમે બિલ્ડરને આ ફરિયાદ કરીએ છીએ 2 વર્ષથી, પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી। તેથી અમે આપને વિનંતી કરીએ છીએ કે આ વાત તમારા બિલ્ડર સુધી પહોંચે। એ કે કામ કરીશું પણ 2 વર્ષથી કંઈ પણ શરૂઆત કરી નથી। અમારા ફ્લેટનું કામ પણ એટલું બધું નબળું છે કે જાણે તમે હાલો ને ત્યાં ધબધબ અવાજ આવે છે, બરાબર। અને પોલું છે, એટલે પ્લમ્બિંગ કામ એટલું બધું છે કે ચાલુ એટલે પાઇપ તૂટી જાય છે અને પાણી એટલું બધું વેડફાય છે કે ન પૂછો વાત, બરાબર। વીએસ અમારા કિરણ ક્લાસીસમાં કિરણવાળા અમારા બિલ્ડર છે, અમે એના નામ પરથી અમે આ ફ્લેટ લીધેલા, છતાં પણ આજે અમારે રોવાનો વારો આવ્યો છે।